જી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો બ્લોગ છે એ સ્ટાર્ટ થઈ ગયો છે ને ઓલમોસ્ટ અત્યારે 4 વાગી ગયા છે. અને જે આજનો બ્લોગ છે અત્યારે થોડોક બહુ લેટ અમે સ્ટાર્ટ કર્યો છે. તો આજે થોડોક સવારે બિઝી હતા અને ચાલો ભાઈ, તો અત્યારે આપણે આજે મંગળવાર છે તો ભાઈ આપણા શોર્ટ્સ છે એ અમારા જીતાભાઈ છે ને કટિંગ કરીને લઈ આવ્યા કે નથી લઈ આવ્યા એ ચેક કરવા જવાનું છે. અને પ્લસ કાલે આપણે જુનાગઢ જવાનું છે તો એના માટે શર્ટ એમ ફિટિંગ કરવા જવાના છે. તો ચાલો આપણે જીતાભાઈની ઘરે અત્યારે જઈએ અને જોઈએ કે ભાઈ અમારા જે શોર્ટ્સ છે ને એ કટિંગ કરીને લઈ આવ્યા છે કે ખાલી તે દિવસે આપણે મંગળવારનો દિવસ દીધો હતો એમ કે. તો ચાલો અત્યારે એ જોઈ આવીએ એમ કે આપણે. ચાલો ભાઈ, આજે મંગળવાર છે તો આપણે જીતાભાઈની ઘરે પહોંચી ગયા છીએ જોવા કે ભાઈ અમારા જે શોર્ટ્સ છે એનું કટિંગ કર્યું કે નથી કર્યું. અત્યારે હમણાં આવા જોઈ જો અમારા ભાભીએ દરવાજો ખોલી. અમે છે ને આજે મંગળવારે કીધું હતું કે અમે મંગળવારે આવશું કે અમારા ચડ્ડાનું કટિંગ કર્યું કે નથી કર્યું. એટલે જો આ શું કર્યું જો આપણે મંગળવારની જગ્યાએ હજી નથી કટિંગ. હજી તો જવાની વાત હાલે છે ભાઈ. હવે આમાં જો હજી કાલે એક ચડ્ડો પહેરાવીને જાહેજી કે હજી અમારા ચડ્ડા નથી સીવાણા. હવે આમાં કેટલા દી થઈ ગયા? હવે તો મહિનાની ઉપર થઈ ગયો. તો હું તારે એક શર્ટ તો ફિટિંગ કરી દેજે, થોડુંક ઇમરજન્સી છે. હા, બીજું તો કાંઈ નહીં, થોડુંક શર્ટ તો ફિટિંગ કરી દો અમારે જેવા આવે. ચાલો ભાઈ, હજી અમારા ચડ્ડા હજી સીવાણા નથી. મંગળવાર થઈ ગયો, કાલ બુધવાર થઈ જશે. તા કલ્પેશભાઈ ગઈઠા થઈ જાય. હે જો અમાર નીતુ ભાભી કે હજી કે બહુ રાણી લઈ આવાય કે આમાં જીવન સાથીદાર નહીં તો આજુબાજુ વાળા મળી જાય એમ કે ટેકો દેતા રાખશે. બીજું હું ચાલો ભાઈ, શર્ટ આપણા ફિટિંગ થઈ ગયા છે અને હવે અમારે ભોલાભાઈ બાજુમાં એની ઘરે આપણે માછલી ઘર જવા જવાનું છે. કાજીતા અમારા ભાઈ ફિશ હાઉસ લીધું છે તો અમે જોઈ આવીએ કેવું ફિશ હાઉસ છે. પુશ હાઉસ પુશ પછી ફિશમાંથી પુશ થઈ જાય, મેન્ટેન કરવાનું થવા માંડે ને ધીરે ધીરે એટલે પછી ફિશમાંથી પુશ થઈ જાય. ચાલો ભાઈ, પુશ હાઉસ જો પુશ કનેક્ટેડ થઈ ગયું ભાઈ. અહીંયા ગીત એમ કે વાવ ભાઈ, ફિશ હાઉસ તો બહુ મસ્ત છે. ફિશ હાઉસ ભાઈ એકદમ મસ્ત છે. હા ભાઈ, અમારા ભોલાભાઈ જો ફિશ હાઉસ લીધું છે. ઘર તો આમ તો સારું છે. કાજી તક ઘર તો फिश कहेंगे फिश बैंड व्हाइट कलर नहीं है क्या? गोल्ड चलो भाई, आ फिश हाउस
તો ચાલો ભાઈ અમારે 3-4 દિવસ ફિશ હાઉસ જોવા આવવાનું હતું, પણ જો આવી ગયા છે જોવા. ચાલો ભાઈ કપડાં ફિટિંગ થઈ ગયા છે અને હવે આપણે જઈએ આપણા ઘરે. ચાલો ભાઈ અત્યારે રાતના 10 વાગ્યા છે અને અત્યારે આપણે જમવાનો વારો આવ્યો છે, કારણ કે ઓલમોસ્ટ અમારા ઘરે એમ કે બધાનો એમ કે અલગ અલગ ટાઈમિંગ હોય જમવાના. એમ કે 8 વાગ્યાનું ચાલુ થાય એ રાતના 11 વાગ્યા સુધી જમવાનું ચાલે છે. તો અત્યારે મારો વારો આવ્યો છે 10 વાગ્યાનો. મારા મમ્મી અને પપ્પાનો 11 વાગે હોય અને ગેરીસનો એનો આઈ થિંક 8:30 વાગ્યાનો હોય અને મારી સિસ્ટર છે એનો 7 વાગ્યાનો ટાઈમ હોય. તો આ રીતના ભાઈ અમારા ઘરે જમવાનો ટાઈમિંગ હાલતો હોય, કારણ કે બધાના ઘરે મોસ્ટલી તો એમ કે એકારે જમવાનું હાલતું હોય, બટ અમારી ઘરે બધા અલગ અલગ સેપરેટ એમ કે જમવાનું હાલતું હોય. તો અત્યારે જમવામાં કોઈ નહીં હોય, કારણ કે બધા જમીને નીકળી ગયા હોય. અને તો અત્યારે મારો વારો જમવાનો આવ્યો છે. તો ચાલો ભાઈ જમવા. તો ભાઈ જમવામાં છે આજે સમોસા, ભીંડાનું શાક અને એઝ રેગ્યુલર રોટલી એન્ડ પ્લસ સોસ. તો હું જમી લઉં પછી આપણે પાછા મળીએ, કારણ કે આજે પાછું રેખાબેનના ઘરે જવાનું છે. તો ચાલો ભાઈ જમીને પાછા મળીએ આપણે બેક. તો ભાઈ આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી, અને જમીને પછી આપણું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હોય છે, તો એ છે કાનાજી. તો ચાલો ભાઈ આપણે કાનાજી છે એને સુવડાવી દઈએ એમ કે. તો આ છે એની બેડ ને આ છે કાનાજી. તો ચાલો ભાઈ આ કાનાજી છે અને એનું બેડ પથારી અમે રેડી કરી દીધા છે અને હવે સૂઈ જશે. તો ચાલો ભાઈ આપણે કાનાજીને સુવડાવી દીધા છે. તો ચાલો હવે થોડાક રેખાબેનની ઘરે જઈએ. જો તો ઓલરેડી હમણાં એ પોતું કેવું કરતી હતી હું અમારા મોજે મનસ્વી બેન આવી ગયા. હા મનસ્વી મંજુમાં જો હાડી બસ કા મંજુમાં ઇમરજન્સી પાર્સલ છે અમારે. કલ્પેશભાઈ હોય એવું લઈ આવે કલ્પેશ કા ઇમરજન્સી પાર્સલ છે તે ભાઈ અમારે રેખાબેનની ઘરે અત્યારે હાડી ભરવા હાટું થઈ આવ્યા છે. એક સાડીમાં જો અમારે કેટલા જણા લાગ્યા. તો એમ તો ટાઈમ છે, પણ અમારે મંજુમાં ઢસા જવાનું છે. કા મંજુમાં પૂજા બેન આયરે લટકો લેવા ચાહે. આ જવાના ને સુશી બેન ને અંજુ બેન એ તો એકને તો રહેવું પડે ને. 12 વાગ્યા અને ભાઈ અમે હવે હાડી કમ્પ્લીટ કરી લીધી. જાજાજી અમે આવી રીતના ખેંચું કા રેખાબેન આવી રીતના હાડી આપણે હમણાં ખેંચાતા નથી. કા મંજુમાં જાજાજીએ ખેંચી. હા ચાલો બાય બાય.
ચાલો ભાઈ, સાડી અમે કમ્પ્લીટ કરી લીધી અને આજનો દિવસ પણ આપણે પૂરો થઈ જાય છે. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો અત્યારે કોઈ નથી અહીંયા ચોકમાં અમારે કૂતરા સીવા. ગુડ નાઇટ.